હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા વટાણામાંથી રગડા પૂરી, જે હેલ્ધી અને ટેસ્ટીનું કોમ્બિનેશન છે, જેનો ટેસ્ટ બજારમાં મળતી રગડા પૂરી જેવો જ થશે. તો હવેથી આપણે ઘરે જ રગડા પૂરી બનાવીશું. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. રગડા પૂરી બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ લીલા વટાણા લઈશું. પછી 8 થી 10 બટેટા લઈશું અને એને કુકરમાં ગોઠવી દઈશું. હવે થોડું એમાં પાણી ઉમેરીશું. વટાણામાં 2 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે અને અડધી ચમચી વટાણામાં આપણે મીઠું ઉમેરીશું. એને આ રીતે થોડું હલાવી અને કુકર બંધ કરી અને 4 વિસલ કરી લઈશું. જો વટાણા અને બટેટા સરસ બફાઈ ગયા છે. હવે બટેટાને આપણે મેશ કરી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે આપણે વટાણામાંથી બધું પાણી નિતારી લઈશું, કારણ કે આપણે આ રગડો ડ્રાય બનાવવાનો છે. અત્યારે જો પાણી બધું નિતારી લીધું છે, પછી એનો આપણે ઉપયોગ કરી લઈશું. હવે વટાણાને પણ આપણે મેશ કરી લઈશું. ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, જે પાણીપુરી મસાલાનું પેકેટ આવે છે એ પાવડર મેં લીધો છે, 1 ચમચી ગરમ મસાલા પાવડર, ત્યારબાદ અડધી ચમચી હિંગ, 2 નંગ ઝીણા સુધારેલા કાંદા, 2 નંગ લીલા મરચાં ઝીણા સુધારીને લેવાના છે. ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરીશું. પછી એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 1 ચમચી ગ્રીન ચટણી ઉમેરવાની છે, જે કોથમીર, ફુદીનાની ને મરચાંની ચટણી બને છે તે મેં ઉમેરી છે. આની પણ તમારે રેસીપી જોતી હોય તો નીચે લિંક હું આપી દઈશ. ત્યારબાદ એક તવો લેવાનો છે. આપણે જે થેપલા પરોઠા કરીએ છીએ તે જ તવો મેં લીધો છે. એને ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. પછી જે રીતે હું દેખાડું છું એ રીતે તમારે આખો જે બટાટા અને બટેટાનું બેટર છે મસાલાનો, એને આ રીતે તમારે ગોઠવવાનો છે. અને આપણે આ રીતે થોડી જાડી બોર્ડર જ બનાવીશું. જે રીતે માર્કેટમાં મળે છે એ રીતે જ બનાવીશું આપણે. એનો ટેસ્ટ પણ એવો જ આવશે, તમને ખબર નહીં પડે કે આ ઘરે બનાવ્યો છે. એટલો મસ્ત બને છે આ રીતે બનાવશો તો. પછી એના ઉપર આપણે કાંદા લગાવીશું, મરચાં લગાવીશું, મરચાંના પીસીસ લગાવીશું, થોડા લીલા ધાણા ઉમેરીશું. પછી એને થોડું ચમચીથી આ રીતે પ્રેસ કરી દઈશું. પછી દાડમના દાણા ઉમેરીશું. આ રીતે દાડમના દાણાને પણ ઉપર લગાવી દેવાના છે. પછી થોડી નાયલોન સેવ લગાવીશું એમાં. જો આ રીતે બધું સરસ તવા ઉપર આપણે બનાવી લેવાનું છે. હવે એને આપણે ફૂલ ફ્લેમ ઉપર ગેસ ઉપર મૂકીશું. હવે એમાં 1 ચમચી તેલ લઈશું. પછી જો આ જે રીતે મેં દેખાડ્યું છે એ રીતે તવીથાથી તમારે થોડો આ જે બેટર છે પેલું મિક્સર એને લેતું જવાનું છે અંદર. જો આ રીતે ધીમે ધીમે લઈ લેશો એટલે બધું આવી જશે. હવે એની અંદર જ આપણે રગડો બનાવવાનો છે. હવે જે આપણે પાણી સાઈડ પર રાખ્યું હતું વટાણાનું, એમાં ઉમેરી દઈશું. બીજું જરૂર પડે તો આપણે પાણી પણ ઉમેરીશું. જો પછી આ રીતે આપણે એકદમ એને ઉકળવા દેવાનું છે. થોડું લેતું જવાનું અને આ રીતે બનાવતું જવાનું. જો આ એકદમ ખદખદે એટલું કરવાનું છે આપણે. પાછું પાણી ઉમેરીશું. રગડો થોડો ઢીલો હોય છે રગડાપુરીમાં, એટલે એ ટાઈપ આપણે બનાવીશું. પછી એની અંદર આપણે ઝીણા સમારેલા કાંદા,
1 ચમચી ગ્રીન ચટણી, પછી થોડો પાણીપુરી મસાલો 1/4 ટીસ્પૂન આપણે ઉમેરીશું, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. આપણે જે પાણી નાખ્યું છે એના ભાગના મસાલા થોડા કરવાના છે. 1/4 ટીસ્પૂન મરચું ઉમેરીશું. પછી બધું બરાબર હલાવી લેવાનું છે. જો આ રીતે એકદમ ઉકળવા દેવાનું છે. એકદમ ઉકળે ને એટલે આપણો રગડો તૈયાર થશે. હવે રગડા પૂરી લઈશું આપણે. એમાં જે આપણે આ રગડો બનાવ્યો છે તે ભરવાનો છે. તમારે બીજી ચાટની રેસીપી જોઈતી હોય તો એની પણ હું લિંક કમેન્ટ બોક્સમાં આપી દઈશ. આખી ચાટની પ્લેલિસ્ટ છે એ આપી દઈશું. અને હવે બધો રગડો આપણે પૂરીમાં ભરીશું. આ રીતે આટલો ભરવાનો છે આપણે. પછી એમાં કાંદા ઉમેરીશું, લીલા ધાણા ઉમેરીશું, થોડી સેવ ઉમેરીશું, પછી એમાં ગ્રીન ચટણી ઉમેરીશું, પછી એમાં દહીં ઉમેરવાનું છે. આ તમારે એક પ્લેટ આ રીતે સર્વ કરતું જવાનું છે અને બનાવવાનું છે આ રીતે. જો દહીંને થોડું વલોવીને મેં લીધું છે. પછી ખાટી મીઠી ચટણી જે હોય છે ચાટની એ ઉમેરવાની છે. આની પણ પ્લેલિસ્ટમાં હું લિંક આપી દઈશ. જો આ રીતે બધું કરવાનું છે અને નાયલોન સેવથી એને પાછું આપણે ગાર્નિશ કરીશું. ટેસ્ટમાં તો એટલી ફાઇન બને છે ને, એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને આજની રેસીપી. જો આજની રેસીપી તમને ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. પાછી આપણે ચટણી ઉમેરીશું, દાડમના દાણા ઉમેરીશું, પછી ધાણા ઉમેરીશું. આ રીતે તમારે એક પ્લેટ તૈયાર કરીને સર્વ કરવાની છે. પછી ચાટ મસાલો ઉમેરીશું. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.